મિત્રો, આજે ફરીથી એકવાર આપણે ધોરણ 10ની શોર્ટ નોટ્સ જોશું. અને આ જે શોર્ટ નોટ્સ છે એ આપણું ચેપ્ટર નંબર જે 2 છે, ધ હ્યુમન રોબોટ. મનુષ્ય દ્વારા બનાવેલ એક રોબોટ કે જે મનુષ્યને ઘણા બધા કાર્યોમાં ઉપયોગી બને છે, એના વિશે આના અંદર 2 શોર્ટ નોટ્સ છે આ ચેપ્ટરમાં. બરાબર, તો એ ચેપ્ટરની જે શોર્ટ નોટ્સ છે એના વિશે જોશું આપણે. તો મિત્રો, શરૂ કરીએ આપણે પહેલી શોર્ટ નોટ કે જેનામાં તમને કેટલાક પોઈન્ટ્સ આપેલા છે. બરાબર, એના આધારે તમારે શોર્ટ નોટ્સ તૈયાર કરવાની છે. તો મિત્રો, શરૂ કરીએ. શોર્ટ નોટ નંબર 1. શોર્ટ નોટનું નામ છે રામસિંગ 070. રામસિંગ એ રોબોટનું નામ છે 070. બરાબર, ધ હ્યુમન રોબોટ, મનુષ્ય દ્વારા ઘડવામાં આવેલ જે રોબોટ છે કે જે મનુષ્યના ઘણા બધા કામોમાં ઉપયોગી બને, એ હેતુસર આ રોબોટની રચના કરવામાં આવી છે. બરાબર, પરંતુ પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ છે, એનો માલિક, એનો મિસયુઝ કરે છે. બરાબર, તો આ શોર્ટ નોટની અંદર આપણે ફક્ત રોબોટ વિશે સમજવાનું છે. બરાબર, એના પોઈન્ટ્સ આપેલા છે. વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ, રોબોટનો કલર કેવો હતો. વોટ કુડ હી ડુ, એ શું કરી શકતું હતું. વિચ વર ધ 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતો કયા હતા તેના. દેટ વેર ઇનબિલ્ડ ઇન હિઝ સિસ્ટમ, કે જે એના જે સિસ્ટમ છે રોબોટ છે, બરાબર, એના અંદર રચેલા, બનાવેલા, મૂકેલા 3 સિદ્ધાંતો કયા હતા. વોઝ હી થ્રુલી એફિશિયન્ટ, ખરેખર શું એ ખૂબ જ અસરકારક, ખૂબ જ ઉપયોગી હતું. હાઉ, કઈ રીતના. વોટ ઇટ ઇઝ સ્ટીલ ફોર પ્રેમ ચોપડા, એ પ્રેમ ચોપડા માટે કઈ વસ્તુ ચોરતો હતો. વેન વોઝ હી કોટ, તેને ક્યારે પકડી લેવામાં આવ્યું. અને ત્યાર પછી છે વોટ હેપન ઇન ધ એન્ડ, અંતે આ રોબોટ સાથે શું ઘટના બને, શું થાય છે તે લખવાનું છે. તો મિત્રો, શરૂ કરીએ આના ઉપરથી આપણી શોર્ટ નોટ. મિત્રો, શરૂ કરીએ. રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ રોબોટ. રામસિંગ જે હતો, બરાબર, મેટાલિક, ધાતુમય ભૂરા રંગનો એક રોબોટ હતો. He was perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawns, mailing letters, relating TV programs, and selecting interesting news from the papers. બીજું તમને એક તો પહેલું વાક્ય હતું કે એનો રંગ કયો હતો, મેટાલિક બ્લુ કલરનો, ધાતુમય ભૂરા રંગનો એનો કલર હતો. ત્યાર પછી એની રચના શાના માટે કરવામાં, ઇટ વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ, એના અંદર જે કોમ્પ્યુટરાઇઝ દ્વારા જે પ્રોગ્રામો ફિટ કરેલા હતા એ એવા કાર્યો માટે, ફંક્શન એટલે કાર્ય, એવા કાર્યો માટે ફિટ કરેલા કે જે હાઉસ હોલ્ડ હતા, એટલે કે ઘરના કામો જે હતા, જેવા કે ક્લિનિંગ, સાફ સફાઈ કરવી, અરેન્જિંગ, ગોઠવણી કરવી, પછી એ કબોર્ડ હોય, કબાટના અંદર બુક્સ હોય, ગમે તે પણ ગોઠવણી કરવી હોય તે કરી શકતો હતો. કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, કોઈ તમે મોલમાં ગયા હોય ને ત્યાં આગળ તમે કરિયાણું ભેગું લીધું હોય, બરાબર, તે કરિયાણું એ જાતે ઉચકીને, તમે માની લો કે કાર લઈને ગયા તો કારમાં મૂકી આપતું, કાં તો બાઇક લઈ ગયા હોય, મોપેડ લઈ ગયા તો ત્યાં સુધી તમારા સુધી લઈ આવે, એ બધા કામો એ કરતો. ટેન્ડિંગ ધ લોન્સ, લોન્સ એટલે ઘાસ, માની લો કે તમારો બંગલો હોય, ગ્રાઉન્ડ હોય, તો જે ઘાસ હોય, બરાબર, એને વ્યવસ્થિત કાપી આપતો. મેલિંગ લેટર્સ, તમારા માટે જે લેટર્સ છે એ પણ મેલ કરી દેતો, પહોંચાડી દેતો. રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, તમને જે ગમતા જે ટીવીના પ્રોગ્રામ્સો છે, બરાબર, એ ચાલુ બંધ કરી આપતો. એન્ડ સિલેક્ટિંગ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર્સ, અને ન્યૂઝપેપર હોય એના અંદર તમને મનગમતી જે ન્યૂઝ છે, સમાચાર, બરાબર, એ શું કરતો, શોધીને તમને એ કાઢી આપતો. હી હેડ, ત્યાર પછી હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ ધ 3 પ્રિન્સિપલ્સ. આ જે રોબોટ છે એના અંદર પહેલાંથી જ 3, આ જે સિસ્ટમ છે કોમ્પ્યુટર, બરાબર, એના અંદર જ પહેલાંથી 3 પ્રકારના સિદ્ધાંતો એના અંદર ગોઠવવામાં આવ્યા હતા કે જેના વિરુદ્ધ એ જઈ શકતું નહીં હતું. નંબર 1, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એ હંમેશા એના માલિક જે હશે, બરાબર, એના આજ્ઞા જે હશે, હુકમ જે હશે, ઓબે એટલે પાલન કરું, એની જે આજ્ઞા હશે, હુકમ હશે, એનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન, રોબોટ કદી પણ મનુષ્ય જાતને હાર્મ એટલે નુકસાન પહોંચાડો, મનુષ્ય જાતને કદી પણ નુકસાન પહોંચાડશે નહીં. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, ને ત્રીજું ને સૌથી મહત્વનું કે કદી પણ પોતાની જાતને જાતે નુકસાન નહીં પહોંચાડશે. રામસિંગ 070 વોઝ વેરી efficient with the tremendous speed.
એન્ડ એક્યુરસી. રામસિંગ જે હતો 070 એ ખૂબ જ સક્ષમ હતો. એક તો ટ્રેમેન્ડસ સ્પીડ, એની ઝડપ ખૂબ જ હતી કોઈ પણ કામ કરવાની, સાથે સાથે એક્યુરસી એટલે એકાગ્રતા, ચોકસાઈ, બરાબર, ખૂબ જ ચોકસાઈપૂર્વક, એકાગ્રતાપૂર્વક, ધ્યાનથી કંઈ પણ કામ સોંપવામાં આવતું તો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ ચોકસાઈપૂર્વક એ કામ પૂર્ણ કરી આપતો. ત્યાર પછી હી સ્ટીલ, જોજો એકચ્યુઅલી અહીંયા આગળ સ્ટોલ છે, STOL, બરાબર, ડી નીકળી જશે. હી સ્ટોલ પ્રીસિયસ એન્ટિક્સ ઓર્નામેન્ટ્સ એન્ડ ધ પ્રીસિયસ સ્ટોન ફોર પ્રેમ ચોપડા હિઝ માસ્ટર. એ શું કરતો, કઈ કઈ વસ્તુની ચોરી કરતો? એક તો પ્રીસિયસ એન્ટિક. એન્ટિક એટલે શું? ખૂબ જ અલગ પ્રકારની, કે જેવી કદાચ તમને દુનિયામાં કોઈ જગ્યાએ જોવા નહીં પડે એ પ્રકારની અલગ જૂની વિચિત્ર વસ્તુઓ, બરાબર, કે જે કિંમતી છે, બરાબર, એવી વસ્તુઓ એ ચોરતો. ઓર્નામેન્ટ્સ, ઘરેણાઓ ચોરતો. અને પ્રીસિયસ સ્ટોન્સ, જે કિંમતી પથ્થરો છે, રત્નો છે, એ પણ એના માલિક જે છે પ્રેમ ચોપડા, એના માટે ચોરી કરતો હતો જ્વેલરી શોપમાંથી, દુકાનોમાંથી. એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ ધ પ્રીસિયસ, જોજો, એટ લાસ્ટ હી વોઝ કોટ એટલે પકડી લેવામાં આવ્યો. ક્યારે? સ્ટીલિંગ ધ પ્રીસિયસ જેમ્સ, જોજો, એને ક્યારે પકડી લેવામાં આવ્યો? એ તો એટલા છોટ એને, બરાબર, જે પ્રીસિયસ જેમ્સ છે, રત્નો, કિંમતી જે ઘરેણાઓ છે, રત્નો છે, એની ચોરી કરતી વખતે એને પકડી લેવામાં આવ્યો. when he was produced, જોજો, in the court, જ્યારે એને જે કોર્ટ છે એના અંદર દાખલ કરવામાં આવ્યો, બરાબર, એને લઈ જવામાં આવ્યો. he chose to break rather than tell a lie, harm humans and, જોજો, and become a faithful. એણે શું નક્કી કર્યું? એણે પસંદ કર્યું પોતાને નુકસાન એટલે તોડી નાખવું પોતાની જે સિસ્ટમ્સ છે કોમ્પ્યુટરની, બરાબર, એના અંદર કંઈક ને કંઈક ખામી ઊભી કરવી અને પોતાને નુકસાન પહોંચાડવાનું. એણે નક્કી કર્યું નહીં કે કોઈ પ્રકારનું જૂઠું બોલવા માટેનું, બરાબર, કે કોઈ મનુષ્યને નુકસાન પહોંચાડવાનું અથવા તો અવિશ્વાસુ સાબિત થવાનું, કે એના માલિકના વિરુદ્ધ જાય, બરાબર, એવું કંઈ પણ કરવા નહીં માંગતો હતો. નહીં કે મનુષ્યને નુકસાન પહોંચાડવા માંગતો હતો અને નહીં કે કંઈક જૂઠું બોલવા માંગતો હતો. અને એટલા માટે એણે શું કર્યું? પોતાની જાતને શું કર્યું? એણે નુકસાન પહોંચાડી, પોતાની જાતને એણે નુકસાન પહોંચાડ્યું. અને આ રીતના જે રોબોટ છે એ પોતાના માલિક પ્રત્યે વફાદાર રહી છે અને પોતાના સિદ્ધાંતોનું પાલન કરે છે. તો મિત્રો, આ અતિ સરસ મજાની પ્રથમ શોર્ટ નોટ લેસન નંબર 2ની, બરાબર. હવે આપણે બીજી શોર્ટ નોટ જોઈએ. દરેક જણે વ્યવસ્થિત નોટબુકમાં લખવાની છે અને 2 વાક્ય જેમ આપણે પહેલા ચેપ્ટરની શોર્ટ નોટો મોડે કરી એ પ્રમાણે મોડે કરીને લખવાની પણ છે. ચલો મિત્રો, હવે આપણે બીજી શોર્ટ નોટ, કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ. કોન્ફ્લિક્ટ એટલે ઝઘડો, લડાઈ, કોની? રામસિંગની. કોની સાથે? ઇટસેલ્ફ એટલે તેની પોતાની સાથે. એવી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે જ્યારે પકડાઈ જાય છે ત્યારે, કે એના માલિકને, જેનો માલિક છે પ્રેમ ચોપડા, બરાબર, એના વિશે કંઈ પણ કહી શકતો એમ નથી, જૂઠું બોલી શકે એમ નથી કોઈ મનુષ્ય જાતને નુકસાન પહોંચાડી શકે. તો એ જે ઝઘડો છે આંતરિક એના મનમાં ચાલી રહ્યો, બરાબર, એને ઝઘડાનું અહીંયા વર્ણન કરેલું છે. પોઈન્ટ્સ છે મિત્રો એના અંદર. ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ, એના અંદર પહેલાંથી જ, બરાબર, 3 પ્રકારના ખાસ સિદ્ધાંતો મૂકવામાં આવ્યા હતા. પ્રોડ્યુસ ઇન કોર્ટ, એને કોર્ટમાં લઈ જવામાં આવ્યો, હાજર કરવામાં આવ્યો. પ્રેમ ચોપડા હેડ રિટર્ન ટુ ડિફ્યુઝિંગ, પ્રેમ ચોપડા એને ઇશારા વડે એનો નાશ કરવાનો ઇશારો કર્યો, ધમકી આપી. કુડ નોટ ડિસઓબે હિઝ માસ્ટર, અને એમ પણ કહ્યું ઇશારા હતી કે કોઈ પણ પ્રકારનું રોબોટ એના માલિકના હુકમનો અનાદર નહીં કરી શકે, બરાબર, એને પાલન કરવું જ પડે. ત્યાર પછી જોજો, કોન્ફ્લિક્ટ, ઝઘડો આંતરિક એના મનમાં ચાલી રહ્યો છે તે. ઇફ હી રિવીલ ધ ઇન્ફોર્મેશન, માની લો કે એ ઇન્ફોર્મેશન મુક્ત કરે, આપે, તો ડિસઓબે હિઝ માસ્ટર, એના માલિક, ડિસઓબે હિઝ માસ્ટર, એના માલિકનો હુકમનો અનાદર કરે. ઇફ હી ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન, માની લો કે એ, બરાબર, માહિતી નહીં આપે, બરાબર, તો એ શું કરશે?
હાર્મ પીપલ, લોકોને નુકસાન પહોંચાડે. બ્રેક અપાર્ટ ધેન ટેલ અ લાય, જુઠ્ઠું બોલવાની જગ્યાએ એણે શું નક્કી કર્યું? એ શું કરશે? પોતાનો નાશ કરશે, પોતાને નુકસાન પહોંચાડશે. તો મિત્રો શરૂ કરીએ આપણે બીજી શોર્ટ નોટ. બરાબર. રામસિંહ had an inbuilt system of 3 principles. જે રામસિંહ છે એના અંદર પહેલાથી જ બરાબર કોમ્પ્યુટરમાં 3 પ્રકારના સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા હતા. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, કે રોબોટ એના માલિકના હુકમનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ ટુ હ્યુમન, રોબોટ કદી પણ મનુષ્ય જાતને નુકસાન નહીં પહોંચાડશે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ ઇટસેલ્ફ, અને રોબોટ કદી પણ પોતાને નુકસાન નહીં પહોંચાડશે. પણ અહીંયા પોતાના માલિકને અને લોકોથી જુઠ્ઠું નહીં બોલવા માટે, લોકોને નુકસાન નહીં પહોંચે એટલે એ પોતાને નુકસાન પહોંચાડે છે. વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ, જ્યારે એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, હિઝ માસ્ટર પ્રેમ ચોપડા વોઝ કોન્ફિડન્ટ દેટ ધ રોબોટ વુડ નેવર, ત્યારે એનો જે માલિક છે બરાબર, કોણ? પ્રેમ ચોપડા. બરાબર, એટલો બધો આત્મવિશ્વાસ હતો. ભલે પેલા રોબોટને કોર્ટમાં હાજર કર્યો તો પણ એને એટલો વિશ્વાસ હતો કે જે રોબોટ છે બરાબર વુડ નેવર ડિસઓબે હિમ, કે કદી પણ જે રોબોટ છે બરાબર એના માલિકના હુકમનો અનાદર કરશે નહીં. હી હેડ થ્રેટન રામસિંહ દેટ હી વુડ ડિફ્યુઝ હિમ ઇફ હી રિવીલ એની ઇન્ફોર્મેશન અબાઉટ ધ સ્ટોલન ગુડ્સ. એ ધમકી આપે છે. થ્રેટન એટલે ધમકી આપે છે. કોને? રામસિંહને. શાના માટે? કે એના જે રોબોટના જે પાર્ટ્સ છે બરાબર એને નુકસાન પહોંચાડશે અને જે રોબોટ છે એનો નાશ કરશે જો એ કોઈ પણ પ્રકારની રિવીલ એટલે મુક્ત કરવું, કહેવું, કોઈ પણ પ્રકારની જે માહિતી છે શાની, જે ચોરાયેલી જે વસ્તુઓ છે એના વિશેની માહિતી જો પોલીસવાળાને કે કોર્ટમાં કોઈને પણ કહેશે તો એ શું કરશે? એને ડિફ્યુઝ કરી નાખશે, એનો નાશ કરશે. થસ રામસિંહ વોઝ ઇન ધ કોન્ફ્લિક્ટ, તેથી હવે રામસિંહ મૂંઝવણમાં મુકાઈ જાય છે, આંતરિક ઝઘડામાં ઉલઝી પડે છે પોતાના મનમાં. ઇફ હી રિવીલ એની ઇન્ફોર્મેશન, જો એ કોઈ પણ માહિતી કોર્ટમાં કહે, પોલીસવાળાને કહે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એનો મતલબ એમ થાય કે એનો જે માલિક જે છે બરાબર, જોજો એનો માલિક જે છે બરાબર એનો શું કરશે? હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો એના માલિકનો જે હુકમ છે બરાબર એનો અનાદર કર્યું કહેવાય. એન્ડ ઇફ હી ડીડ નોટ, અને જો માની લો કે એ કોઈ પણ પ્રકારની માહિતી નહીં આપે, હી વુડ હાર્મ મેની અધર પીપલ, તો એને કારણે ઘણા બધા વ્યક્તિઓને, ઘણા બધા લોકોને નુકસાન થઈ શકે છે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ, અને આ જે એમના મનમાં ઝઘડો ચાલી રહ્યો હતો, પરિસ્થિતિમાં એ મૂંઝવાઈ ગયા હતા, એને કારણે રામસિંહનો અંત થયો. એણે પોતાને જ જાતને શું કર્યું? નુકસાન પહોંચાડ્યું અને અંત લાવ્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલ અ લાય, એણે શું કર્યું? જુઠ્ઠું બોલવાની જગ્યાએ, લાય એટલે જુઠ્ઠું બોલવાની જગ્યાએ પોતાને જ નુકસાન પહોંચાડવાનું એણે નક્કી કર્યું. ટુ હાર્મ હ્યુમન બીઇંગ્સ, જોજો હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટેલ અ લાય ટુ હાર્મ હ્યુમન બીઇંગ્સ ઓર ટુ બીકમ અનફેથફુલ. એક તો એણે જોજો શું નક્કી કર્યું કે એક તો એણે એવું નક્કી કર્યું પોતાને શું કરશે? નુકસાન પહોંચાડી દેશે, પરંતુ એ કોઈ પણ પ્રકારનું જુઠ્ઠું નહીં બોલશે, કોઈ પણ મનુષ્ય પ્રત્યે એટલે મનુષ્ય જાતને નુકસાન નહીં પહોંચાડશે, અને બીજું પોતાના માલિક પ્રત્યે એ અનફેથફુલ, અવિશ્વાસુ સાબિત નહીં થાય, એ પોતાના માલિક પ્રત્યે વફાદાર સાબિત થાય. એના માટે આ 3 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એણે શું કર્યું? પોતાને નુકસાન પહોંચાડ્યું, પોતાનો નાશ કર્યો. તો આ તો મિત્રો આપણી જે રોબોટનો જે લેસન છે એની 2 ખૂબ જ મહત્ત્વની અને સરળ શોર્ટ નોટ લખજો, 2 વાક્ય મોડે કરજો, અને ત્યાર પછી આખી શોર્ટ નોટ સાથે લખવાની છે બરાબર, મોડે કરવાની છે. થેન્ક યુ.